પ્રશ્ન પૂછીએ અને એ પણ WH શબ્દથી ભવિષ્યકાળના 4 વાક્યોમાં આજે આપણે WH પ્રશ્નો શીખવા જઈ રહ્યા છીએ। બીજા વિડીયોમાં યસનો પ્રશ્ન કેમ પૂછાય છે એ શીખીશું। તમે જોઈ શકો છો ગુજરાતીમાં 4 વાક્ય છે અને સાથોસાથ અંગ્રેજીમાં પણ 4 વાક્ય આપ્યા છે એન્ડ ધેન 5 વર્બ્સ ક્રિયાઓ તમારા માટે તૈયાર રાખી છે। તો કરીએ શરૂઆત ભવિષ્યકાળના 4 વાક્યોમાં WH પ્રશ્ન। આમ તો WH પ્રશ્નો ઘણા બધા છે પરંતુ મેં તમારા માટે હાલમાં સરળતા ખાતર લીધું છે શું। જુઓ અહીંયા શું બીજા સ્થાન ઉપર છે, શું નું અંગ્રેજી થશે વોટ 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 વોટ। ચાલો હું તમને પૂછું છું, તમે શું વાંચશો, તમે શું વાંચતા હશો, તમે શું વાંચતા હશો। આ બંને વાક્ય સેમ છે પરંતુ આની અંદર એક મોટી ગેમ છે, એ પછી આપું છું। અને ચોથું વાક્ય તમે શું વાંચ્યું હશે। તો જુઓ અહીંયા છે ને વાંચવું પ્લસ સ છે, અહીંયા વાંચતા વાંચતા ત છે અને ભેગું હશો હસો છે, અહીંયા ય સાથે હસે છે। આ ત્રણ સામાન્ય રીતે સરખા લાગે છે, હસ 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 વાળા। અહીંયા સ માટે શું મૂકવાનું જુઓ વિલ। મેં તમને કહ્યું ને શું માટે વોટ, શું માટે વોટ। હવે આ સ છે ને સ એના માટે વિલ, અહીંયા પણ સ છે હા તો વિલ, સ વિલ, ચલો બોલો સ તો વિલ, વોટ વિલ વોટ વિલ વોટ વિલ વોટ વિલ। થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું હા 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 ઓકે। સ સ સ સ। હવે આ છેડેથી આવો સૌથી પહેલાના છેડા ઉપર, સ સ સ સ માટે વિલ 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 વિલ। હવે આવો સીધા પહેલા સ્થાન ઉપર તમે 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 તમે, યુ 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 યુ। અને 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 આને કહેવાય એક પ્રકારનું કોડિંગ, અંગ્રેજી વાક્યનું કોડિંગ કહેવાય। તો કોડિંગની અંદર તમે અત્યારે શીખી રહ્યા છો વોટ વિલ યુ વોટ વિલ યુ વોટ વિલ યુ વોટ વિલ યુ। આટલું ક્લિયર થઈ ગયું? જો તમને એમ લાગે હા ક્લિયર થઈ ગયું છે તો કોમેન્ટ સેક્શનમાં પાછો રિપ્લાય આપતા રહેજો। ચાલો અહીંયા વાંચશો, વાંચવું અને સ, વાંચવું એટલે સ એટલે સીધું વાંચવાને અંગ્રેજીમાં કહેવાય રીડ, રાઇટ એટલે લખવું ને તો વોટ વિલ યુ રીડ ના જગ્યાએ રાઇટ લખી નાખો, વોટ વિલ યુ રાઇટ, તમે શું લખશો। સ્પીક હોય તો વોટ વિલ યુ સ્પીક, વોટ વિલ યુ ડ્રાઈવ, વોટ વિલ યુ ઈટ એન્ડ વોટ વિલ યુ પ્લે। કેવું છે ઇઝી ને? થઈ જાવ થોડા બિઝી। હવે જો તમે શું વાંચતા હશો, તમે એટલે યુ સુધી પહોંચી ગયા ઓકે। હવે જો આ ચાલુ ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ ચાલુ। તો આવે બી રીડિંગ, ત માટે આઈએનજી, ત માટે આઈએનજી, ત માટે આઈએનજી અને બી આવશે એટલે વિલ યુ બી, વિલ યુ બી રીડિંગ, વિલ યુ બી રીડિંગ। હવે એવું જ જો અહીંયા બીની જગ્યાએ હેવ બીન, હેવ બીન, હેવ બીન, હેવ બીન, હેવ બીન રીડિંગ રીડિંગ રીડિંગ। બીની જગ્યાએ હેવ બીન, બીની જગ્યાએ હેવ બીન। કોડિંગ શીખો છો વાક્યોનું, સેન્ટેન્સ કોડિંગ શીખી રહ્યા છો ત્યારે તમને યાદ રાખવું પડે તો યાદ રાખો, ગોખવું પડે તો ગોખી નાખો કે બીની જગ્યાએ હેવ બીન આવે તો બની જશે ચાલુ પૂર્ણ ભવિષ્ય, સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્ય। તો ચાલો આ બંનેના એક્ઝામ્પલ બનાવીએ। વોટ વિલ યુ બી રાઇટિંગ, રીડિંગની જગ્યાએ સ્પીકિંગ, રીડિંગની જગ્યાએ ડ્રાઇવિંગ, રીડિંગની જગ્યાએ ઇટિંગ, રીડિંગની જગ્યાએ પ્લેઇંગ। ચાલો હવે ત્રીજા વાક્યમાં વોટ વિલ યુ હેવ બીન, રીડિંગની જગ્યાએ રાઇટિંગ, રીડિંગની જગ્યાએ સ્પીકિંગ, ડ્રાઇવિંગ, ઇટિંગ અને પ્લેઇંગ। કોડિંગ શીખો છો વાક્યોનું, કોડિંગ એટલે વાક્ય બનાવતા શીખો છો। ગુજરાતી પછી કરી શકાય, માઇન્ડ ટુ માઇન્ડ મેથડ દ્વારા પહેલાં તો વાક્યનું કોડિંગ શીખો કે કોડિંગની અંદર મારે સિમિલારિટીમાં શું રાખવાનું છે। અહીંયા ક્રિયા, 5 ક્રિયા અહીંયા, પછી બીજા સ્ટેપમાં આ બધાની આગળ બી લાગશે, આરયુ બી અને શું લાગશે આઈએનજી। એટલે શું લાગ્યું બી સાથે આઈએનજી। અહીંયા શું લાગે છે હેવ બીન સાથે આઈએનજી, હેવ બીન સાથે આઈએનજી 1 2 3 4 5 આઈએનજી સાથે ક્લિયર ઓકે। હવે રાઇટનું ત્રીજું રૂપ તમને લખવું પડે રિટર્ન થાય, સ્પીકનું ત્રીજું રૂપ તમને શોધવાનું જાય સ્પોકન થાય, ડ્રાઈવનું ત્રીજું રૂપ ડ્રીવન થાય, ઈટનું ત્રીજું રૂપ ઇટન થાય, પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ થાય। તો આ રીતે તમારી પાસે ક્લિયર હોવું જોઈએ। મારી તમને સલાહ રહેશે કે તમને ક્રિયાપદના ત્રીજા રૂપ આવડવા જોઈએ। જુઓ તમે શું વાંચ્યુંની જગ્યાએ લખ્યું હશે, બોલ્યું, બોલ્યું હશે, ડ્રાઈવ એટલે ચલાવ્યું હશે, ઈટ એટલે ખાધું હશે, પ્લે એટલે રમ્યું હશે। તો તમે શું વાંચ્યું હશે, શું એટલે વોટ, તમે એટલે યુ, વોટ વિલ યુ। હવે હેવ બીનમાંથી હેવને નીચે ઉતારો,
આ બીન છે ને ત્રીજું રૂપ છે, બીન છે ને એ ત્રીજું રૂપ છે, બીન છે ને એ ત્રીજું રૂપ છે. તો આ બીનની જગ્યાએ રાઇટનું રિટર્ન, સ્પીકનું સ્પોકન, ડ્રાઈવનું ડ્રીવન, ઈટનું ઈટન અને પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ મૂકી દો. હવે ઇન શોર્ટ ચમત્કારના બદલે થોડુંક તમારા વાક્યોને સમય આપો. ડોન્ટ વેઇટ ફોર ધ મિરેકલ. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ કલ, ધેર ઇઝ ધીસ ઇઝ હલ. છે અને આ છે નો હલ. ક્યાંથી વિડીયો જોવો છો એ અવશ્ય જણાવજો. વિડીયો કેવો લાગ્યો એ પણ અવશ્ય જણાવજો. અને વિડીયો સાથે કાંઈ સૂચન હોય, સજેશન હોય અવશ્ય જણાવજો. અને કોમેન્ટ સેક્શનમાં હાજરી જરૂર ભરાવજો, કારણ કે આપણે હાલમાં આના પછી આવી રહ્યા છે યસનો પ્રશ્ન. બહુ ઇઝી છે. તૈયાર છો? યસ? ધેન વેલકમ. જય હિન્દ.